જો એક વખત સમક્ષ આવે છે, એમના નિવેદનો સામે આવે છે, તે પછી ડોલર ઇન્ડેક્સની અંદર એક મૂવમેન્ટ દેખાઈ શકે છે. તો તમામ કોમોડિટીઝ ઉપર એની ઇમ્પેક્ટ તો ચોક્કસપણે રહેવાની છે, પણ અત્યારે આપણે નશો કરી લઈએ સોનાના કારોબાર પર. તો ડોલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી વેચવાલીને કારણે સોનાની ચમક વધી છે અને અહીંયા પણ કોમેક્સ ઉપર ભાવની વાત કરીએ તો $2702 આસપાસ 2705 સુધી આપણને પહોંચતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 78,994ની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે. તો કોમેક્સ પર ફ્લેટ ટુ પોઝિટિવ અને આપણા MCX ઉપર આપણે જોઈએ તો ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં કારોબાર છે. એક સીમિત દાયરાની અંદર કારોબાર કે ફ્લેટિશ કે મ્યુટેડ મુવમેન્ટ આપણે અત્યારે સોનાની અંદર જોઈ રહ્યા છે. જીગરજી, સોના માટે ડોલર ઇન્ડેક્સની મુવમેન્ટ પણ મહત્વની છે. કઈ રીતે તમે સોનાને અહીં આગળથી જોઈ રહ્યા છો? હવે આગળ સોનાની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે? સૌથી પહેલા જો વાત કરું તો આજે અધર ધેન ટ્રમ્પનું જે અનાઉન્સ કે જે કરશે એના સિવાય આજે એકચ્યુઅલી યુએસમાં હોલિડે છે. તો ટ્રેડિંગ એક્ટિવિટીઝ પરસે તો એમાં નહીં રહે, પણ વોલેટિલિટી જોવા મળશે બેઝડ ઓન સમ અઝમ્પશન કે આવતીકાલે શું માર્કેટ ખુલે છે. એના સિવાય આપણે ઓવરઓલ જો ધીસ ઇઝ મોર ઓફ અ ટ્રમ્પના શું અનાઉન્સમેન્ટ ઇઝ અ વેરી શોર્ટ લિવ્ડ રહેશે. એની ઇમ્પેક્ટ શું આવશે આગળ જતા ખબર પડશે. બટ એના સિવાય જે બીજા પરિબળો કામ કરી રહ્યા છે એ છે જીઓપોલિટિકલ ટેન્શન્સ કે જે ગઈકાલે ઇઝરાયલ હમાસનું જે સોર્ટ ઓફ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ સીઝ ફાયર થયું છે, તો એ જીઓપોલિટિકલ ટેન્શન્સ થોડું ઓછું કરી શકે છે. એના લીધે થોડું ગોલ્ડમાં સેલિંગ પ્રેશર આવી શકે છે. બીજી સાઈડ આપણે જોઈએ તો સેન્ટ્રલ બેંક બાઇંગ કરી રહ્યું છે. નવેમ્બરમાં બી બાઇંગ કર્યું, ડિસેમ્બરમાં લગભગ, એટલે ચાઇનાની સમજો વાત કરું તો ડિસેમ્બરમાં લગભગ 10 ટન બાય કર્યું, નવેમ્બરમાં લગભગ 7 થી 8 ટન બાય કર્યું. સો સેન્ટ્રલ બેંક કન્ટિન્યુઅસ બાય કરી રહ્યું છે. દેટ્સ અ વેરી વેરી પોઝિટિવ સાઇન. તો એ જોતા અમને લાગે છે. અચ્છા, ત્રીજી ઇમ્પોર્ટન્ટ છે કે જે બી અનાઉન્સમેન્ટ આવશે તો એ ઇન્ફ્લેશનરી પ્રેશર આગળ જઈને ડેફિનેટલી વધારશે. જો ઇન્ફ્લેશનરી પ્રેશર વધશે તો આગળ જતા ડેફિનેટલી ગોલ્ડ ઉપર જશે, બીકોઝ ઇટ ગોલ્ડ ઓલવેઝ હેઝ બીન હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન હોય છે. અને જે લાસ્ટ વીક જે યુએસના ડેટા આવ્યા હતા એ ડેટા થોડા એવી રીતના આવ્યા હતા કે ઇન્ફ્લેશન થોડું ઇઝ આઉટ થઈ રહ્યું છે. અને જો એ ડેટા આવી રીતના જ રહેશે તો યુએસનું જે રેટ કટ કરવાની જે પેસ છે એ કદાચ એકનું એક્સપેક્ટેશન છે, કદાચ 2 આવી શકે. જો એવી ધારણા થશે તો ડેફિનેટલી ગોલ્ડ એક વખત એમાં ઉપર જઈ શકે. સો ઓવરઓલ અમને લાગે છે કે આગળ જતા મીડિયમ ટુ લોંગ ટર્મ ગોલ્ડમાં તેજી જ રહેશે. બાય ઓન ડીપ, એવરી બાય ઓન ડીપ કરવું જોઈએ અને લોંગ ટર્મ તેજી રાખીને ચાલવી જોઈએ. ઇન્ટ્રાડે માટે જો સ્પેસિફિક વાત કરું તો આજે ડેફિનેટલી લાંબી પોઝિશન ઇન ટર્મ્સ ઓફ ધી નંબર ઓફ લોટ્સ ન કરવી જોઈએ. અધરવાઇઝ ઓલ્ટરનેટિવલી હેજ પોઝિશન કરીને કરવી જોઈએ. ઇન્ટ્રાડે માટે જો લેવલ વાત કરું તો 78,750ની આજુબાજુ બાય કરવું જોઈએ. એનું સ્ટોપ લોસ 78,320, ટાર્ગેટ 79,250 ને 79,600 ટાર્ગેટ રાખીને ચાલવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી સોના માટે ઇન્ટ્રાડે માટે જે સલામતી દેખાઈ રહી છે 78,750 પર, એટલે 52 ડીપની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવીને ચાલો. 78,320નો સ્ટોપ લોસ અને 79,600ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોના માટે 52 ડીપ્સ કરવાની સલામતી દેખાઈ રહી છે. આગળ હવે આપણે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આપણને $30 ઉપરના સ્તર ઉપર કારોબાર દેખાયો છે. લીલા નિશાનની અંદર કારોબાર અને સ્થાનિક બજારમાં પણ 91,788 સુધી, એટલે 0.20%ની મજબૂતી MCX ઉપર ચાંદીની અંદર જોવા મળી રહી છે. ચાંદી ઉપર જીગરજી, આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને ચાંદી માટે હવે આપ તમારી સલાહ કઈ રીતની રહેશે? ચાંદી એઝ અ નેચર હાફ ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ હાફ બુલિયન્સમાં આવે છે. બુલિયન્સમાં તો ઓલરેડી અમે તેજીમાં છીએ. ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝમાં ના પાર્ટ આપણે જો વાત કરીએ તો ચાઇનાનો ડેટા થોડો પોઝિટિવ આવ્યો છે અને ઇન્ડસ્ટ્રીયલ ના પ્રોસ્પેક્ટિવ, કોમોડિટીઝના પ્રોસ્પેક્ટિવથી અમને લાગે છે કે ચાંદી હજુ અહીંયાથી તેજીમાં જ છે. લોંગ ટર્મ માટે બી તેજી લાગે છે અમને. એક વખત 32 પર એનું રેઝિસ્ટન્સ ડેફિનેટલી આવે છે, પણ એક વખત કન્વિન્સિંગલી જો ક્રોસ કરશે તો અમને લાગે છે એક વખત $34-35 આવી શકે છે એક વર્ષના સમયગાળામાં. તો એમાં બી વોલેટિલિટી ડેફિનેટલી ચાંદીમાં રહેશે, બટ બાય ઓન ડીપ સ્ટ્રેટેજી ચાંદીમાં બી કરવી જોઈએ. ઇન્ટ્રાડે માટે બી અમને લાગે છે ચાંદી બાય કરવી જોઈએ. 92,600ની આજુબાજુના ટાર્ગેટનો સ્ટોપ લોસ 90,800 રહેવો જોઈએ.